શાંતિ. 26/12/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, પોતાની તકદીર ઊંચી બનાવવાની છે તો કોઈથી પણ વાત કરતા જોતા બુદ્ધિનો યોગ એક બાપ સાથે લગાવો. પ્રશ્ન છે, નવી દુનિયાની સ્થાપનાના નિમિત્ત બનવાવાળા બાળકોને બાપનું કયું ડાયરેક્શન મળેલું છે? ઉત્તર છે, બાળકો, તમારું આ પુરાની જૂની દુનિયાથી કોઈ કનેક્શન નથી. પોતાની દિલ આ જૂની દુનિયાથી નહીં લગાવો. તપાસ કરો, અમે શ્રીમતના ખિલાફ, શ્રીમતના વિરુદ્ધ કર્મ તો નથી કરતા. રૂહાની સર્વિસના નિમિત્ત બન્યા છીએ. ગીત છે, ભોલેનાથ સે નિરાલા કોઈ ઓર નહીં, ऐसा बिगड़ी बनाने वाला कोई और नहीं. ઓમ શાંતિ. હવે ગીત સાંભળવાની કોઈ જરૂર નથી રહેતી. ગીત તો વધારે કરીને ભક્ત જ ગાય છે અને સંભળાવે છે. તમે તો ભણવાનું ભણો છો. આ ગીત પણ બાળકોના માટે જ ખાસ નીકળેલા છે. બાળકો જાણે છે બાપ અમારી તકદીર ઊંચી બનાવી રહ્યા છે. અત્યારે અમને બાપને જ યાદ કરવાના છે અને દેવી ગુણ ધારણ કરવાના છે. પોતાનો પોતામેલ જોવાનો છે. જમા થાય છે કે ના થાય છે, નુકસાન થાય છે. અમારામાં કોઈ ખામી તો નથી. જો ખામી છે જેનાથી અમારી તકદીરમાં નુકસાન થઈ જાય છે તો એને કાઢી દેવી જોઈએ. આ સમયે દરેકે પોતાની તકદીર ઊંચી બનાવવાની છે. તમે સમજાવો છો, અમે આ લક્ષ્મી નારાયણ બની શકીએ છીએ જો સિવાય એક બાપના અને બીજા કોઈને યાદ નહીં કરીશું તો. કોઈથી વાત કરતા જોતા બુદ્ધિનો યોગ ત્યાં એક સાથે લાગેલો રહે. અમને આત્માઓને બાપને જ યાદ કરવાના છે. બાપનું ફરમાન મળેલું છે, સિવાય મારા બીજા કોઈથી દિલ નહીં લગાવો અને દેવી ગુણ ધારણ કરો. બાપ સમજાવે છે, તમારા અત્યારે 84 જન્મ પૂરા થયા છે. અત્યારે પછી તમે જઈને પહેલો નંબર લો રાજાઈમાં. એવું ન હોય રાજાઈથી પડીને પ્રજામાં ચાલી જાઓ. રાજાઈથી નીચે ઉતરો અને પ્રજામાં ચાલી જાઓ, પ્રજામાં પણ નીચે ચાલી જાઓ. નહીં, પોતાની તપાસ કરતા રહો. આ સમજણ બાપ વગર તો કોઈ આપી ન શકે. બાપને, ટીચરને યાદ કરવાથી ડર રહેશે. એવું નહીં કે અમને કોઈ સજા મળી જાય. ભક્તિમાં પણ સમજે છે, પાપ કર્મ કરવાથી અમે સજાના ભાગી બની જશું. મોટા બાબાના ડાયરેક્શન તો અત્યારે જ મળે છે, જેને શ્રીમત કહેવામાં આવે છે. બાળકો જાણે છે કે શ્રીમતથી અમે શ્રેષ્ઠ બનીએ છીએ. પોતાની તપાસ, ચેકિંગ કરવાની છે. ક્યાં ક્યાં અમે શ્રીમતના વિરુદ્ધ તો કંઈ કરતા નથી. જે વાત સારી ન લાગે તે કરવી નહીં જોઈએ. સારા ખરાબને તો અત્યારે સમજો છો, આગળ નહીં સમજતા હતા. અત્યારે તમે એવા કર્મ શીખો છો જે પછી જન્મ જન્માંતર કર્મ અકર્મ બની જાય છે. આ સમયે તો બધામાં 5 ભૂત પ્રવેશ છે. હવે સારી રીતે પુરુષાર્થ કરી કર્માતીત બનવાનું છે. દેવી ગુણ પણ ધારણ કરવાના છે. સમય નાજુક થતો જાય છે. દુનિયા બગડતી જાય છે. દિવસ પ્રતિદિવસ બગડતી જ રહેશે. આ દુનિયાથી તમારો જેમ કે કંઈ કનેક્શન જ નથી. તમારું કનેક્શન છે નવી દુનિયા સાથે, જે સ્થાપન થઈ રહી છે. તમે જાણો છો અમે નિમિત્ત બનીએ છીએ નવી દુનિયા સ્થાપન કરવાના. તો જે લક્ષ્ય ને ઉદ્દેશ્ય સામે છે એના જેવું બનવાનું છે. કોઈ પણ આસુરી ગુણ અંદર ન હોય. રૂહાની સર્વિસમાં લાગી રહેવાથી ઉન્નતિ ખૂબ થાય છે.
પ્રદર્શની, મ્યુઝિયમ વગેરે બનાવે છે. સમજે છે ઘણા લોકો આવશે, એમને બાપનો પરિચય આપીશું, પછી તે પણ બાપને યાદ કરવા લાગી જશે. આખો દિવસ આ જ વિચાર ચાલતા રહે. સેન્ટર ખોલી સર્વિસને વધારીએ. આ રત્ન બધા તમારી પાસે છે. બાપ દેવી ગુણ પણ ધારણ કરાવે છે અને ખજાનો આપે છે. તમે અહીંયા બેઠા છો, બુદ્ધિમાં છે. સૃષ્ટિના આદિ, મધ્ય, અંતને જાણીએ છીએ. પવિત્ર પણ રહે છે. મનસા, વાચા, કર્મણા કોઈ ખરાબ કર્મ ન હોય, એની પૂરી તપાસ કરવાની હોય છે. બાપ આવ્યા જ છે પતિતોને પાવન બનાવવા. એના માટે યુક્તિઓ પણ બતાવતા રહે છે. એમાં જ રમણ કરતા રહેવાનું છે. સેન્ટર ખોલી અનેકોને નિમંત્રણ આપવાનું છે. પ્રેમથી બેસી સમજાવવાનું છે. આ જૂની દુનિયા ખતમ થવાની છે. પહેલાં તો નવી દુનિયાની સ્થાપના ખૂબ જરૂરી છે. સ્થાપના થાય છે સંગમ પર. આ પણ મનુષ્યોને ખબર નથી કે અત્યારે સંગમ યુગ છે. આ પણ સમજાવવાનું છે. નવી દુનિયાની સ્થાપના, જૂની દુનિયાનો વિનાશ, એનો અત્યારે સંગમ છે. નવી દુનિયાની સ્થાપના શ્રીમત પર થઈ રહી છે. સિવાય બાપના બીજા કોઈ નવી દુનિયાની સ્થાપનાની મત આપશે નહીં. બાપ જ આવીને તમને બાળકોને નવી દુનિયાનું, તમારા બાળકોથી નવી દુનિયાનું ઉદ્ઘાટન કરાવે છે. એકલા તો નહીં કરશે, બધા બાળકોની મદદ લે છે. તે લોકો ઉદ્ઘાટન કરવા માટે મદદ નથી લેતા. આવીને કાતરથી રિબીન કાપશે. અહીંયા તો આ વાત નથી. આમાં તો તમે બ્રાહ્મણ કુલભૂષણ મદદગાર બનો છો. બધા મનુષ્ય માત્ર રસ્તો બિલકુલ મૂંઝાયેલા છે. રસ્તો જ ભૂલી ગયા છે. પતિત દુનિયાને પાવન બનાવવું આ બાપનું જ કામ છે. બાપ જ નવી દુનિયાની સ્થાપના કરે છે, જેના માટે રૂહાની નોલેજ આપે છે. તમે જાણો છો બાપની પાસે નવી દુનિયાની સ્થાપના કરવાની યુક્તિ છે. ભક્તિ માર્ગમાં એમને બોલાવે છે ને, હે પતિત પાવન આવો. ભલે શિવની પૂજા પણ કરતા રહે છે, પરંતુ આ જાણતા નથી કે પતિત પાવન કોણ છે. દુઃખમાં યાદ તો કરે છે, હે ભગવાન, હે રામ. રામ પણ નિરાકારને જ કહે છે. નિરાકારને જ ઊંચ ભગવાન કહે છે. પરંતુ મનુષ્ય ખૂબ મૂંઝાયેલા છે. બાપે આવીને કાઢ્યા છે. જેમ કે ધુમ્મસમાં મનુષ્ય મૂંઝાઈ જાય છે ને, આગળનો રસ્તો દેખાતો જ નથી, ધુમ્મસ થાય છે. તો આ તો છે બેહદની વાત. ખૂબ મોટા જંગલમાં આવીને પડ્યા છો. તમને પણ બાપે ફીલ કરાવ્યું છે કે તમે કયા જંગલમાં પડ્યા હતા. આ પણ અત્યારે ખબર પડી છે કે આ જૂની દુનિયા છે. આનો પણ અંત છે. મનુષ્ય તો બિલકુલ રસ્તો જાણતા જ નથી. બાપને બોલાવતા રહે છે. તમે અત્યારે બોલાવતા નથી. તમે બાળકો ડ્રામાના આદિ મધ્ય અંતને જાણો છો. એ પણ નંબરવાર. જે જાણે છે તે ખૂબ ખુશીમાં રહે છે. બીજાને પણ રસ્તો બતાવવામાં તૈયાર રહે છે, તત્પર રહે છે. બાપ તો કહેતા રહે છે, મોટા મોટા સેન્ટર ખોલો. ચિત્ર મોટા મોટા હશે તો મનુષ્ય સહજ સમજી શકશે. બાળકોના માટે નકશા એટલે કે ચિત્ર જરૂર જોઈએ, બતાવવું જોઈએ. આ પણ સ્કૂલ છે. અહીંયાના આ વન્ડરફુલ નકશા છે, આ ચિત્ર, આ મેપ્સ. તે સ્કૂલોના નકશામાં તો હોય છે હદની વાતો. આ છે બેહદની વાતો. આ પણ પાઠશાળા છે, જેમાં બાપ અમને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું રહસ્ય બતાવી
અને લાયક બનાવે છે. મનુષ્યથી દેવતા બનવાની આ ઈશ્વરીય પાઠશાળા છે. લખેલું જ છે ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. આ છે રૂહાની પાઠશાળા. માત્ર ઈશ્વરીય વિશ્વવિદ્યાલયથી પણ મનુષ્ય સમજી નથી શકતા. યુનિવર્સિટી પણ લખવું જોઈએ. એવા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કોઈ છે નહીં. બાબાએ કાર્ડ્સ જોયા હતા, કંઈક અક્ષર ભૂલેલા હતા. બાબાએ કેટલી વાર કહ્યું છે, પ્રજાપિતા અક્ષર જરૂર નાખો, છતાં પણ બાળકો ભૂલી જાય છે. લખાણ પૂરું હોવું જોઈએ, જે મનુષ્યોને ખબર પડે કે આ ઈશ્વરીય મોટી કોલેજ છે. બાળકો જે સર્વિસ પર ઉપસ્થિત છે, જે સારા સર્વિસેબલ છે, એમને પણ દિલમાં રહે છે કે અમે ફલાણા સેન્ટરને જઈને ઉઠાવીએ, ઠંડા પડી ગયા છે, એમને જગાડીએ. કારણ કે માયા એવી છે જે વારંવાર સુવડાવી દે છે. હું સ્વદર્શન ચક્રધારી છું, આ પણ ભૂલી જાય છે. માયા ખૂબ ઓપોઝિશન કરે છે. તમે યુદ્ધના મેદાનમાં છો. માયા માથું ફેરવીને ઉલટી તરફ ન લઈ જાય, એની ખૂબ સંભાળ કરવાની છે. માયાના તોફાનો તો ખૂબ બધાને લાગે છે. નાના અથવા મોટા, બધા યુદ્ધના મેદાનમાં છો. પહેલવાનને માયાના તોફાન હલાવી ન શકે. તે અવસ્થા પણ આવવા વાળી છે. બાપ સમજાવે છે, સમય ખૂબ ખરાબ છે, હાલાતો બગડેલી છે, રાજાઈ તો બધી ખતમ થઈ જવાની છે, બધાને ઉતારી દેશે. બાબાએ ત્યારે કીધેલું, જે સમય રાજાશાહી હતી, પછી ધીરે ધીરે રાજાઓને બદલે એક રાજ થઈ ગયું. પછી પ્રજાનું પ્રજા પર રાજ્ય આખી દુનિયામાં થઈ જશે. તમે પોતાની નવી રાજધાની સ્થાપન કરો છો તો અહીંયા રાજાઈનું નામ પણ ખતમ થઈ જશે. પંચાયતી રાજ્ય થતું જાય છે. જ્યારે પ્રજાનું રાજ્ય હોય ત્યારે તો આપસમાં લડાઈ ઝઘડા થાય. સ્વરાજ્ય અથવા રામ રાજ્ય તો વાસ્તવમાં છે નહીં, એટલે આખી દુનિયામાં ઝઘડા જ થતા રહે છે. આજકાલ તો હંગામો બધી જગ્યાએ છે. તમે જાણો છો, અમે પોતાની રાજાઈ સ્થાપન કરી રહ્યા છીએ. તમે બધાને રસ્તો બતાવો છો. બાપ કહે છે, મામેકમ યાદ કરો. બાપની યાદમાં રહી બીજાને પણ આ સમજાવવાનું છે. દેહી અભિમાની બનો, દેહ અભિમાન છોડો. એવું નહીં કે તમારામાં બધા દેહી અભિમાની બન્યા છે, નહીં, બનવાના છે. તમે પુરુષાર્થ કરો છો, બીજાને પણ કરાવો છો. યાદ કરવાની કોશિશ કરે છે, પછી ભૂલી જાય છે. બાબા કહે છે, પુરુષાર્થ આજ કરવાનો છે. મૂળ વાત છે બાપને યાદ કરવા. બાળકોને કેટલું સમજાવે છે, નોલેજ ખૂબ સારી મળેલી છે. મૂળ વાત છે પવિત્ર રહેવું. પતિત પાવન બાપ પાવન બનાવવા આવ્યા છે, તો પછી પતિત નથી બનવાનું. યાદથી જ તમે સતો પ્રધાન બની જશો. આ ભૂલવાનું નથી. માયા આમાં જ વિઘ્ન નાખી ભૂલાવી દે છે. રાત દિવસ આ જ ચિંતા રહે કે અમે બાપને યાદ કરી સતો પ્રધાન બનીએ. યાદ એવી પાકી હોવી જોઈએ જે પાછળમાં સિવાય અંતમાં સિવાય એક બાપના બીજા કોઈની પણ યાદ ન આવે. પ્રદર્શનીમાં પણ પહેલા આ સમજાવવું જોઈએ. આ છે બધાના બાપ, ઊંચથી ઊંચ ભગવાન. બધાના બાપ પતિત પાવન સદગતિ દાતા. આ છે, આ જ સ્વર્ગના રચયિતા છે. અત્યારે તમે બાળકો જાણો છો,
બાપ આવે જ છે સંગમ યુગ પર. બાપ જ રાજયોગ શીખવાડે છે. પતિત પાવન એકના સિવાય બીજા કોઈ હોઈ નથી શકતા. પહેલા તો બાપનો પરિચય આપવો પડે છે. અત્યારે એકને એવા એક ચિત્ર પર બેસી સમજાવવું તો એટલી ભીડને કેવી રીતે સમજાવી શકશો? પરંતુ પહેલા બાપના ચિત્ર પર સમજાવવું એ મુખ્ય છે. સમજાવવું પડે છે. ભક્તિ છે અથાહ, જ્ઞાન તો છે એક. બાપ કેટલી યુક્તિઓ બાળકોને બતાવતા રહે છે. પતિત પાવન એક બાપ છે, રસ્તો પણ બતાવે છે. ગીતા ક્યારે સંભળાવી આ પણ કોઈને ખબર નથી. દ્વાપર યુગને કોઈ સંગમ નથી કહેવામાં આવતો. યુગે તો બાપ નથી આવતા. મનુષ્ય તો બિલકુલ મૂંઝાઈ ગયા છે. આખો દિવસ આ વિચાર ચાલતા રહે છે કેવી રીતે સમજાવવામાં આવે. બાપને ડાયરેક્શન આપવા પડે છે. ટેપ પર પણ મુરલી પૂરી સાંભળી શકે છે. કોઈ કહે છે ટેપ દ્વારા અમે સાંભળી રહ્યા છીએ, કેમ નહીં ડાયરેક્ટ જઈને સાંભળીએ? એટલે સન્મુખ આવે છે. બાળકોએ ખૂબ સર્વિસ કરવાની છે, રસ્તો બતાવવાનો છે. પ્રદર્શનીમાં આવે છે, સારું પણ કહે છે. પછી બહાર જવાથી માયાના વાયુમંડળમાં બધું ઉડી જાય છે. સિમરણ નથી કરતા. એમની પછી પીઠ કરવી જોઈએ. બહાર જવાથી માયા ખેંચી લે છે. ગોરખ ધંધાઓમાં લાગી જાય છે. એટલે મધુબનનું ગાયન છે. તમને તો અત્યારે સમજ મળી છે, તમે ત્યાં પણ જઈને સમજાવશો. ગીતાના ભગવાન કોણ છે? આગળ તો તમે પણ એમ જ જઈને માથું ઝુકાવતા હતા. અત્યારે તો તમે બિલકુલ બદલાઈ ગયા છો. તમે અત્યારે મનુષ્યથી દેવતા બની રહ્યા છો. બુદ્ધિમાં બધી નોલેજ છે. બીજા શું જાણે? પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓ કોણ છે? તમે સમજાવો છો. વાસ્તવમાં તમે પણ પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારી છો. આ સમયે જ બ્રહ્મા દ્વારા સ્થાપના થઈ રહી છે. વાસ્તવમાં કુળ પણ જરૂર જોઈએ ને. સંગમ પર જ બ્રાહ્મણ કુળ હોય છે. આગળ તો બ્રાહ્મણોની ચોટલી ફેમસ હતી, પ્રખ્યાત હતી. ચોટલીથી કે જનોઈથી ઓળખતા હતા કે આ હિન્દુ છે. અત્યારે તો આ નિશાનીઓ પણ ચાલી ગઈ છે. કોઈ ચોટલી રાખતા નથી. અત્યારે તમે જાણો છો અમે બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણ બનવાના પછી ફરી દેવતા બની શકીએ છીએ. બ્રાહ્મણોને જ નવી દુનિયા સ્થાપન કરવાની છે. યોગ બળથી સતો પ્રધાન બની રહ્યા છે. પોતાની તપાસ રાખવાની છે. કોઈ પણ આસુરી ગુણ ન હોય. લૂણ પાણી નથી બનવાનું. આ તો યજ્ઞ છે ને. યજ્ઞથી બધાની સંભાળ થતી રહે છે. યજ્ઞમાં સંભાળવા વાળા ટ્રસ્ટી પણ રહે છે. યજ્ઞના માલિક તો છે શિવ બાબા. આ બ્રહ્મા પણ ટ્રસ્ટી છે. યજ્ઞની સંભાળ કરવી પડે છે. તમને બાળકોને જે જોઈએ યજ્ઞથી લેવાનું છે. બીજા કોઈથી લઈને પહેરશો તો તે યાદ આવતા રહેશે. આમાં બુદ્ધિની લાઈન ખૂબ ક્લિયર જોઈએ. અત્યારે તો પાછા જવાનું છે. સમય ખૂબ થોડો છે. એટલે યાદની યાત્રા પાકી રહે. આ જ પુરુષાર્થ કરવાનો છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે
પોતાની ઉન્નતિના માટે રૂહાની સર્વિસમાં તત્પર રહેવાનું છે. જે પણ જ્ઞાન રત્ન મળ્યા છે એને ધારણ કરી બીજાને કરાવવાના છે. પોતાની તપાસ કરવાની છે. અમારામાં કોઈ આસુરી ગુણ તો નથી. અમે ટ્રસ્ટી બનીને રહીએ છીએ. ક્યારેય લૂન પાણી તો નથી બનતા. બુદ્ધિની લાઈન ક્લિયર છે. આજનું વરદાન: પુરુષાર્થના સૂક્ષ્મ આળસનો પણ ત્યાગ કરવા વાળા ઓલરાઉન્ડર એલર્ટ ભવ. પુરુષાર્થનો થાક આળસની નિશાની છે. આળસવાળા જલ્દી થાકે છે. ઉમંગવાળા અથક હોય છે. જે પુરુષાર્થમાં દિલ શિકસ્ત હોય છે એમને જ આળસ આવે છે. તે વિચારે છે, શું કરીએ, એટલું જ થઈ શકે છે, વધારે નથી થઈ શકતું, હિંમત નથી, ચાલી તો રહ્યા છીએ, કરી તો રહ્યા છીએ. હવે આ સૂક્ષ્મ આળસનું પણ નામ નિશાન ન રહે એના માટે સદા એલર્ટ, એવર રેડી અને ઓલરાઉન્ડર બનો. સ્લોગન છે: સમયના મહત્વને સામે રાખી બધી પ્રાપ્તિઓનું ખાતું ફૂલ જમા કરો. અવ્યક્ત ઇશારા: હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો. અવાજથી પરે પોતાની શ્રેષ્ઠ સ્થિતિમાં સ્થિત થઈ જાઓ તો સર્વ વ્યક્ત આકર્ષણથી પરે શક્તિશાળી, ન્યારી અને પ્યારી સ્થિતિ બની જશે. એક સેકન્ડ પણ આ શ્રેષ્ઠ સ્થિતિમાં સ્થિત થશો તો આનો પ્રભાવ આખો દિવસ કર્મ કરતા પણ સ્વયંમાં વિશેષ શાંતિની શક્તિ અનુભવ કરશો. આ સ્થિતિને કર્માતીત સ્થિતિ, બાપ સમાન સંપૂર્ણ સ્થિતિ કહેવામાં આવે છે. ઓમ શાંતિ.